હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો ભવ્યાને થઈ ગઈ છે સ્કૂલ ચાલુ, એ સ્કૂલે વહી ગઈ છે કેમ કે હવે એને વેકેશન ખુલી ગયું છે એટલે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અને ધાર્મિક જો આ રમે છે. ધાર્મિક તને બતાવું. ક્યાં ગયો ધાર્મિક? જો એના પગ દેખાય છે એટલે અહીંયા હંતાણો લાગે છે. જો હંતાણો ગબાટાડે હંતાઈ ગયો હતો. ધાર્મિક જો ધાર્મિકને સોમવારથી એને સ્કૂલે વહી જવાનું છે કેમ કે એનું રીતે એડમિશન ફોર્મ ભરી દેવાનું છે એટલે સોમવારથી એ પણ સ્કૂલે વહી જાય છે. તો વેકેશન ગાળીને બધા આવી ગયા છે અને આપણું કામ ક્યાં પહોંચ્યું છે હું તમને બતાવું. આજે કદાચ છેલ્લો દિવસ છે કામનો, કડી આવશે તો આ છેલ્લા દિવસમાં થઈ જશે, હું તમને બતાવું. તો અહીંયા બધો એનો સામાન પડ્યો છે. જો આ આટલી રેતી વધી છે અને જો અહીંયા બનાવાઈ ગઈ છે આ રીતે ચોકડી. અને જો આ કુંડીને સ્ટાઇલ બાઇલ આમ નાખીને કમ્પ્લીટ કરી દીધી છે. પછી આ સ્ટાઇલ લઈ આવ્યા હતા અને નાખીને મોટી ચોકડી કરી નાખી. અહીંયા આગળ તે ચોકડી આવી જશે. આજે અહીંયા કામ થશે. તો એ બે ચોકડી અને ઉપર તમે જોવો એમ મારી પાછળ દેખાય તમને. જો આટલો ખાલી ડેડો બાકી છે, બાકી વાટા બધે બાકી છે. ને જો આ બધા વાટા બાકી છે, કમ્પ્લીટ થઈ ગયું છે. વાટા થઈ જાય એટલે આજના દિવસનું લગભગ કામ બધું પૂરું થઈ જશે. પછી એક આ ટાંકો ફિટિંગ રહેશે, એનું અહીંયા લાઈન કાઢેલી છે. પ્લમ્બરને બોલાવીને ટાંકો ફિટ કરાવી નાખશું. તો આજે ચોથો દિવસ છે કામનો ને કામ લગભગ આ છેલ્લો દિવસ પૂરું થઈ જશે. આ ચોકડી થઈ જશે. અને ધાર્મિકના સ્કૂલનું ફોર્મ લઈ આવ્યો છું. અત્યારે જો એ ફોર્મ ભરવું છે. કાલે ફોટો પડાવ્યો અને જો બેઠો બેઠો એ આગ ખાવા મળ્યો છે કેમ કે ભવ્યા વગર એને ક્યાંય ગમતું નથી. એવું છે ને ધાર્મિક? કંઈક બોલતો ખરી વિડીયોમાં? સંગીતા આવી ગઈ છે અને બેઠી છે. ધાર્મિક જો વેન કરે છે કેરીનું. અત્યારમાં કેરીવાળો બગડે નાયેલો, પણ એને કેરી ખાવી છે તો હમણાં ખવડાવી દઈશું. અને કડિયા આવી ગયા છે. કડિયા આવી ગયા છે ને એને એનું કામ ચાલુ કરી દીધું છે ઉપર. આજનો દિવસનું કામ છે. એટલે મારે એક લાદી ઉપર થોડી ઘટી છે તો લેવા જાવ. ઓલા હું ચોકડીની ઘટી છે લેવા જવું છે તો હાલો પહેલાં એ કામ પતાવી દઉં. અને ધાર્મિકનું સ્કૂલનું ફોર્મ સંગીતા ભરી નાખ્યું છે. તો હાલો હું આવું. તો મિત્રો જો ઉપર કામ ચાલુ થઈ ગયું છે. તો મિત્રો શેરડીના રસવાળો આવ્યો છે તો રસ લઈ લઈએ અને પી લઈએ. જો આ રસવાળા ભાઈ, હાલતી ચાલતી રસની ગાડી. તો રસ પી લઈએ. તો મિત્રો આપણે રસ પી લીધો કમ્પ્લીટ. બહુ મસ્ત મીઠો રસ હતો. અને હવે પાણી ઉપરથી ચાલુ છે. જો આમાં પાણી ભરીએ છીએ. અત્યારે ઉપર જાય છે અને ધાર્મિક જો અહીં આટા મારે છે. તો બસ જો અને શેરડીનો રસવાળો હવે જાય છે અહીંથી અને ઘણી સારી એવી ઘરાકી થઈ ગઈ. તો મિત્રો અત્યારે પાણી ભર્યું ને ઉપર થોડું કામ હતું ગયું. બહુ તડકો લાગ્યો. જોવો તમે અત્યારે પંખો ફૂલ રાખીને બેસી ગયો છું. અને ધાર્મિક મારી પાસે રમે સંગીતા અહીંયા બેઠી છે. તો ભાઈ વાદળી વાતાવરણ છે પણ બફારો બહુ છે. વરસાદના એંધાણ છે. જો આવી જાય તો સારું. શું કેવું? તો મિત્રો પહેલાં રસ પાયો. હવે આપણે કડિયાને ચા દેતા હું. આમ કે ચા બાકી આમ તો સવારે એકવાર પીવી હતી પણ એટલે બીજી વારે પીવી હતી. હાલો પહેલાં ચા દઈએ આવીએ. તો મિત્રો હું અત્યારે આવ્યો છું ઢસા. અહીંયા એક લાઈનનું ખોદાણ કામ ચાલુ છે એટલે તો તડકો છે ને ઢસા અત્યારે આવ્યો છું. જો આ રૂમાલ બાંધી દીધો મોટે. તો મિત્રો અત્યારે કામ પરથી પાછો આવી ગયો છે. પાછળ લાદીનું કામ ચાલુ છે. અને જો આ ધાર્મિકની અત્યારે
જાગીને ચા પાણી પીવાની તૈયારી કરે છે અને ભવ્યા જોવે છે. તો આપણે પાછળ જોઈ લઈએ એટલે કામ પહોંચ્યું છે. હા તો તમે જોઈએ છે સરસ કરી નાખી. પછી ચોકડીનું કામ ઉપર જોઈએ વાટા થઈ ગયા છે કમ્પ્લેટ. ચપ્પલ કાઢીને જઈએ. જો મિત્રો કમ્પ્લેટ વાટા થઈ ગયા છે અને હવે કાલે અહીંયા છે ને બધે પાણી ભરી દેવાનું છે અને પછી જોવાનું છે કેમ રહેશે. બાકી આપણું સરસ કામ થઈ ગયું છે હવે પૂરું. તો મિત્રો ઘણા ટાઈમ પછી આ ઉપરની લાદીનો મેળ આવ્યો એટલે આપણે નખાવી છે. હવે કોઈ તકલીફ ન થાય તો વધુ સારું વરસાદ આવે ત્યારે. બાકી કામકાજ તો એક નંબર છે. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો કમ્પ્લીટ લાદી થઈ ગઈ છે અને આપણે જો અગાશીમાં આ જે પાણી આવે છે પાણીથી આખી અગાશી આપણે ભરી દેવી દીધી છે. આમ તો ભરી દીધી છે જો તમે જોઈ શકશો. અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે. જુઓ તમે આ ડાટા મારી દીધા છે અને ફૂલ પાણી ભરી દીધું છે. તો હવે જોવાનું છે કે લીકેજ નથી થતું ને આખી અગાશી ભરીને આખો દિવસ રાખવાની છે.